લીલાએ સરસ્વતીને કૃત્રિમ અકૃત્રિમ સૃષ્ટિ વિશે પૂછવું અને સરસ્વતી આ વિષયને સમજાવવા માટે લીલાના જીવન સાથે મિશ્રિત એક બ્રાહ્મણ દંપતીના જીવનનો અહેવાલ કહેવો. શ્રી વશિષ્ઠ કહે, હે રઘુનંદન, ત્યાર પછી રાણી લીલા સભા ભવનમાંથી ઉઠી ગઈ. અંતપુરમાં પ્રવેશ કરી રાણી વાસના પૂર્વક મંડળમાં ફૂલોથી ઢાંકેલ પતિ પાસે જઈ પહોંચી અને મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગી, અહો, આ તો બહુ વિચિત્ર માયા. આ અમારા નગરવાસી લોકો આ બહારના પ્રદેશમાં અને તે અંતર પ્રદેશમાં પણ વિદ્યમાન છે. તાલ, તમાલ, હિંતાલ વગેરે વૃક્ષોથી ઘેરાયેલા બધાય પર્વતો જેવા ત્યાં હતા તેવા અહીં પણ છે. આ બહુ વિચિત્ર માયા. જેમ દર્પણમાં પર્વત તેની અંદર બહાર પણ સ્થિત દેખાય, તે જ પ્રમાણે ચેતન આકાશરૂપી દર્પણમાં અંદર બહાર પણ આ સૃષ્ટિ પ્રતીત થઈ રહી. એમનામાં કઈ સૃષ્ટિ ભ્રાંત છે અને કઈ વાસ્તવિક? આ સંશયને હું સરસ્વતી દેવીની પૂજા કરી પૂછું, જેથી મારો સંશય નિવૃત્ત થઈ જાય. આવો નિશ્ચય કરીને રાણીએ દેવીનું પૂજન કર્યું અને જોયું, દેવી સરસ્વતી કુમારિકાનું રૂપ ધારણ કરી સામે આવી ગયા. ત્યારે લીલાએ પરમાર્થમાં શક્તિ સ્વરૂપા દેવીને સિંહાસન પર બેસાડી સ્વયં તેમની સામે જમીન ઉપર ઊભી રહી ગઈ અને આ પ્રમાણે પૂછવા લાગી. લીલાએ કહ્યું કે, હે પરમેશ્વરી, હું વિનમ્ર ભાવે આપને કંઈક પૂછી રહી, એ જણાવો. આ ત્રિલોકીનો પ્રતિબિંબ વૈભવ બહાર પણ સ્થિત છે અને અંદર પણ. આમાંથી કયો કૃત્રિમ છે, કયો સાચો છે? એ દેવી અંબિકે, જેમ હું અહીં ઊભી છું, તમે અહીં બેઠા છો, એ દેવેશ્વરી, આને જ હું સાચી સૃષ્ટિ સમજું છું. પરંતુ અત્યારે જ્યાં મારા પતિદેવ બિરાજમાન છે તે સૃષ્ટિને હું કૃત્રિમ સમજું. તેનાથી દેશ, કાલ અને વ્યવહારની પૂર્તિ થતી નથી. દેવીએ કહ્યું કે, પુત્રી, અકૃત્રિમ સૃષ્ટિથી કદી કૃત્રિમ સૃષ્ટિ ઉત્પન્ન થતી નથી. ક્યાંય કારણથી વિલક્ષણ કાર્યનો ઉદય થતો નથી. લીલાએ કહ્યું, એ માતાજી, મને તો કારણથી કાર્ય સદાય વિલક્ષણ દેખાય. માટીનું ઢેફું જળ ધારણ કરવામાં અસમર્થ છે, પરંતુ તેનાથી બનેલો ઘડો જળનો આધાર બની શકે. દેવીએ કહ્યું, હે સુમુખી, તમે એ તો જણાવો કે આ સૃષ્ટિની અંતર્ગત જે પૃથ્વી વગેરે તત્વો છે તેમનામાંથી કયું કયું તત્વ તમે જોયેલા તમારા પતિની સૃષ્ટિનું કારણ છે? લીલા બોલી, દેવી, મારા પતિની તે સ્મૃતિ તે રૂપે વૃદ્ધિ પામી, તેથી હું સ્મૃતિને તે સૃષ્ટિનું કારણ સમજું. તેનાથી આ સૃષ્ટિ બની, આવો મારો નિશ્ચય છે. દેવીએ કહ્યું, હે અબળે, સ્મૃતિ તો આકાશ જેવી શૂન્ય રૂપ છે. જેમ સ્મૃતિ શૂન્ય છે, તે જ પ્રમાણે તેનાથી ઉત્પન્ન તમારા પતિની સૃષ્ટિ પણ શૂન્ય છે. તે અનુભવમાં આવવા છતાં શૂન્ય સિવાય કશું નથી. લીલાએ કહ્યું, દેવી, જેમ તમે મારા પતિની સૃષ્ટિને સ્મૃતિ માત્ર શૂન્ય રૂપ કહી, તે જ પ્રમાણે હું આ સૃષ્ટિને પણ સ્મૃતિ માત્ર શૂન્ય રૂપ સમજું છું. સમાધિમાં જોયેલી તે સૃષ્ટિ જ મારી આ માન્યતાનું ઉદાહરણ છે. દેવીએ કહ્યું, બરાબર આવી વાત છે. તે સૃષ્ટિ અસત હોવા છતાં પણ તેનો આશ્રયભૂત ચેતન આત્મા તમારા પતિના તે ભાવો સાથે તે રૂપે પ્રકાશિત થાય. એ જ પ્રમાણે અહીં આ સૃષ્ટિ પણ મિથ્યા છે, તો પણ તેનો આશ્રયભૂત ચેતન આત્મા જીવના વિભિન્ન ભાવો અનુસાર આ રૂપે ભાસે છે. લીલા બોલી, દેવી, જે રીતે આ સૃષ્ટિથી મારા પતિની ભ્રમરૂપી નિરાકાર સૃષ્ટિ થઈ, તે રીતે મને જણાવો, જેથી મારો આ જગતરૂપી ભ્રમ દૂર થઈ જાય. દેવીએ કહ્યું, જે પ્રકારે પૂર્વ સ્મૃતિ દ્વારા ઉત્પન્ન થયેલી આ ભ્રમરૂપ સૃષ્ટિ સ્વપ્ન ભ્રમ જેવી પ્રતીત થાય, તે પ્રમાણે હું તમારી સામે આ વિષયનું પ્રતિપાદન કરું. સાંભળો. ચિન્મય આકાશમાં કોઈ એક સ્થાનમાં સંસારરૂપી માંડવો છે.
તે માંડવાના કોઈ એક આકાશરૂપી ઓરડાની અંદર એક ધર્મપરાયણ નિરોગી અગ્નિહોત્ર બ્રાહ્મણ અને સ્ત્રી પુત્ર સાથે રહેતા. એમને ત્યાં ગાયનું દૂધ સુલભ હતું. તેઓ રાજાના ભયથી બધી રીતે મુક્ત હતા. ત્યાં આવનારા બધાય પ્રાણીઓ તેનો આતિથ્ય સત્કાર કરતા. ત્યાં આવનારા બધાય પ્રાણીઓનો તેઓ આતિથ્ય સત્કાર કરતા. એ પુત્રી, તે બ્રાહ્મણ ધન સંપત્તિ વેશભૂષા અવસ્થા કર્મ વિદ્યા વૈભવ અને ચેષ્ટાઓની દ્રષ્ટિએ સાક્ષાત વશિષ્ઠ મુનિ જેવાતા. તેમનું નામ પણ વશિષ્ઠ હતું. તેમને ચંદ્રમા જેવી પત્ની હતી, જેનું નામ અરુંધતી. એક દિવસ તે બ્રહ્મર્ષિએ, જેઓ તે પર્વતના શિખર પર લીલા લીલા ઘાસથી ઢંકાયેલી સમતળ ભૂમિ પર બેઠા હતા, ત્યારે તેમણે જોયું કે નીચે એક રાજા પોતાના પરિવાર સાથે શિકાર કરવાની ઈચ્છાથી જઈ રહ્યા. તે જાણે તેમની વિશાળ સેનાના ઘોષ એટલે કે અવાજથી જાણે મેરુ પર્વતને પણ વિદીર્ણ કરી રહ્યા. તે સેનાના ભારે ઘોંઘાટથી દિગ્ભ્રમ જેવું થવાના કારણે બધી દિશાઓના પ્રાણીઓ ભાગી રહ્યા. જળની ભમરની જેમ તે પ્રાણીઓ ચક્કર કાપી રહ્યા. તે રાજાને જોઈને બ્રાહ્મણે મનમાં વિચાર કર્યો કે અહો, રાજાનું પદ બહુ મનોહર છે. તે પદ પર પ્રતિષ્ઠિત મનુષ્ય સંપૂર્ણ સૌભાગ્યથી પ્રકાશિત થઈ જાય. એવો સમય ક્યારે આવે, હું પણ આવી ચતુરંગી સેના પતાકા છત્ર ચાવરથી સંપન્ન થઈ દસે દિશાઓને પરિપૂર્ણ કરનાર રાજા બનું. તે દિવસથી બ્રાહ્મણના મનમાં આવો સંકલ્પ થવા લાગ્યો. તેઓ જ્યાં સુધી જીવિત રહ્યા, દરરોજ આળસ છોડીને સ્વધર્મ પાલન કરતા રહ્યા. ત્યાર પછી તેમના શરીરને જર્જરિત બનાવી દેવા વૃદ્ધાવસ્થા બહુ આદર સાથે તે બ્રાહ્મણ દેવતા પાસે આવી ગઈ. જ્યારે તેઓ મૃત્યુની નજીક પહોંચી ગયા, ત્યારે તેમની પત્નીએ ભારે ચિંતા થઈ. તેની પત્નીને, તે કલ્યાણમયી બ્રાહ્મણ પત્નીએ તમારી જેમ મારી આરાધના કરી, અમરત્વને અત્યંત દુર્લભ માની. તેણે મારી પાસે આ વરદાન માંગ્યું કે દેવી, મર્યા પછી મારા પતિનો જીવ પોતાના મંડપથી બહાર ન જાય. તેથી મેં તેમની તે માંગણીનો સ્વીકાર કર્યો. ત્યાર પછી કાલવશ તે બ્રાહ્મણનું શરીર છૂટી ગયું. પછી તે ઘરના આકાશમાં તે બ્રાહ્મણનો જીવાત્મા સ્થિત રહ્યો. પૂર્વ જન્મના સુદૃઢ મહાન સંકલ્પથી તે બ્રાહ્મણનો પતિ પોતે સર્વશક્તિશાળી રાજા બની ગયો. તેણે પોતાના પ્રભાવથી પૃથ્વીને જીતી લીધી. તેનો પ્રભાવ સ્વર્ગ લોક સુધી વિસ્તાર પામ્યો. તેણે કૃપા કરી પાતાળ લોકનું પાલન કર્યું. આ પ્રમાણે ત્રિલોકી વિજયી નરેશ બની ગયો. તે યાચકોને મોં માગ્યું દાન આપવા માટે કલ્પવૃક્ષ સમાન હતો. ધર્મરૂપી ચંદ્રમાના પૂર્ણ વિકાસ માટે પૂર્ણિમાની રાત જેવો હતો. ત્યાં તે બ્રાહ્મણના મૃત્યુના મુખમાં ચાલ્યા ગયા પછી તેની પત્ની બ્રાહ્મણી શોકથી અત્યંત દુબળી થઈ ગઈ. અડદની સુકાયેલી સિંગની જેમ તેના હૃદયના બે ટુકડા થઈ ગયા. પતિની સાથે મરીને પોતાના શરીરને દૂર છોડી તે અતિવાહક દેહ એટલે કે માનવ શરીર દ્વારા પતિની પાસે જઈ પહોંચી. જેમ નદી નીચેના ભાગમાં વહે એમ પતિનું અનુસરણ કરીને તેમની પાસે જઈ તે જુઈની વેલની જેમ શોક રહિત થઈ ગઈ. તે પર્વત પાસેના ગામમાં મરી ગયેલા તે બ્રાહ્મણના ઘર છે. જમીન વૃક્ષો વગેરે સ્થાવર સંપત્તિઓ છે અને મૃત્યુ પછી તેનો જીવ તે પર્વત પરના ગામમાં ગૃહ મંડપમાં વિદ્યમાન છે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.